ચાલો સીધા જ આજના આ રસપ્રદ વિશ્લેષણમાં ઉતરીએ. આજે આપણે વાત કરવાના છીએ બ્રહ્માંડના અંતિમ રક્ષક અને પાલનહાર વિશે. જો આ માત્ર કોઈ સામાન્ય પૌરાણિક કથા નથી, આ તો એક બહુ જ ગહન દાર્શનિક યાત્રા છે. ક્યારે વિચાર્યું છે કે આટલી મોટી સૃષ્ટિનું સંતુલન કેવી રીતે જળવાઈ રહેતું હશે? અનંત ક્ષીરસાગરમાં શેષ નાગ પર બિરાજમાન શાંત અને સૌમ્ય સ્વરૂપની પાછળ આખું એક ગજબનું વિજ્ઞાન અને ફિલસૂફી છુપાયેલી છે. તો ચાલો એને સમજીએ. અહીં આ વાક્ય પર ધ્યાન આપો. જ્યારે બ્રહ્માંડમાં અંધકાર હતો ત્યારે એક જ્યોતિ પ્રગટી. સાંભળવામાં કેટલું અદ્ભુત લાગે છે નહીં? બસ કલ્પના કરો એ સમયની જ્યારે ચારે બાજુ માત્ર શૂન્યતા અને અંધકાર હતો. આપણા મૂળ સ્ત્રોતો એકદમ સ્પષ્ટપણે કહે છે કે જ્યારે પણ અરાજકતા વધે છે, ધર્મ પર સંકટ આવે છે ને, ત્યારે બરાબર એ જ સમયે આ જ્યોતિ પ્રગટે છે. અને આ કોઈ સામાન્ય ભૌતિક પ્રકાશ નથી. આ એક એવું પરમ તત્વ છે જે અંધકારને ચીરીને ફરીથી સત્ય અને ધર્મની સ્થાપના કરે છે. એક એવી દિવ્ય ઊર્જા જે જરૂર પડીએ આ સૃષ્ટિના રક્ષણ માટે ચોક્કસ આકાર લે છે. તો આપણો વિભાગ એક છે પરમતત્વ, બ્રહ્માંડના પાલનહાર. હવે જોઈએ વિભાગ 2, દશાવતારનો ઉદ્ભવ અને તેનો ઉદ્દેશ્ય. હવે અહીં જુઓ, બ્રહ્માંડના વિવિધ યુગો અને તેમાં થયેલા અવતારોનો ક્રમ બહુ રસપ્રદ છે. છેક ઉદ્ગમ એટલે કે જળચર મત્સ્ય અવતારથી શરૂ કરીને સત્યયુગમાં નરસિંહ, ત્રેતાયુગમાં રામ, દ્વાપરયુગમાં કૃષ્ણ અને ભવિષ્યના કલ્કી અવતાર સુધીની આખી સફર છે. ધ્યાનથી જુઓ, સમયની આ યાત્રા કેવી રીતે સર્જન, પાલન અને પુનર્નિર્માણનું સતત ચાલતું ચક્ર દર્શાવે છે. દરેક અવતાર એમનેમ નથી થતો, એની પાછળ એક ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે. એ સમયની જીવસૃષ્ટિ અને પર્યાવરણની જીવી જરૂરિયાત, એવું જ સ્વરૂપ. આખી શૃંખલા એ વાતની જીવંત સાબિતી છે કે આપણું બ્રહ્માંડ ક્યારેય નિરાધાર નથી હોતું. આગળ વધીએ વિભાગ 3 તરફ, નરસિંહ ભક્તિની વિજયગાથા. તો આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો આ વિરોધાભાસમાં છે. ન માનવ, ન પશુ. આ ખરેખર એક અદ્ભુત ઘટના હતી. વિચારો, જ્યારે અત્યાચાર અને અહંકાર એની ચરમસીમા પર હતો, ત્યારે સંધ્યાકાળનો સમય, ઘરનો ઉંબરો અને એક એવું સ્વરૂપ જે સંપૂર્ણ મનુષ્ય પણ નથી અને પ્રાણી પણ નથી, તે પ્રગટ થાય છે. એક નિર્જીવ થાંભલામાંથી અચાનક આ સ્વરૂપનું પ્રગટ થવું અને પેલા અહંકારીનો અંત લાવવો, આ દ્રશ્ય એકદમ સ્પષ્ટ સાબિત કરે છે કે ઈશ્વર બ્રહ્માંડના પ્રત્યેક કણમાં છે, દરેક પરિસ્થિતિમાં છે. અત્યાચાર સામે દૈવી શક્તિના પ્રકોપનું આનાથી મોટું અને શક્તિશાળી ઉદાહરણ બીજું શું હોઈ શકે? હવે આવે છે આપણો વિભાગ 4, રામ અને કૃષ્ણના ઉપદેશો. અહીં 2 અલગ અલગ યુગોના અભિગમની બહુ જ સુંદર સરખામણી કરી છે. જો, એક તરફ ભગવાન રામનો આદર્શ છે, સંપૂર્ણ શિસ્ત, મર્યાદા અને સત્ય. એમણે વનવાસ સ્વીકાર્યો, પોતાનું બધું જતું કર્યું અને મર્યાદા પુરુષોત્તમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. હવે બીજી તરફ જુઓ, ભગવાન કૃષ્ણનો પેલો શાશ્વત સંદેશ જે કુરુક્ષેત્રના મેદાનમાં અપાયો હતો. કર્મ કરો, ફળની ચિંતા છોડો. સદ્ગુણોની સ્થાપના માટેના આ બંને માર્ગો અત્યંત શક્તિશાળી છે. બંને યુગોની સામાજિક પરિસ્થિતિઓ સાવ અલગ હતી. એટલે જ ધર્મ સ્થાપનાની પદ્ધતિઓ ભલે વિરોધાભાસી લાગે, પણ ખરેખર તો તે માનવજાત માટે એકબીજાની પૂરેપૂરી પૂરક રહી છે. ત્યારબાદ વિભાગ 5, કલ્કી, અંત અને નવી શરૂઆત. કળિયુગની ચરમસીમાની કલ્પના કરો. ઘોડા પર સવાર થઈને હાથમાં ચમકતી તલવાર સાથે અરાજકતાનો નાશ કરવા આવતી એ પરમ શક્તિનું દ્રશ્ય છે. આપણા સ્ત્રોતો કહે છે કે જ્યારે પાપ અને અરાજકતા તમામ હદો વટાવી જશે ને, ત્યારે સમયનું આ ચક્ર સંતુલન જાળવવા માટે ફરી એકવાર બહુ આક્રમક અને નિર્ણાયક વળાંક લે છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ સૃષ્ટિનો અંત નથી, બિલકુલ નહીં. આ અરાજકતાનો વિનાશ એ તો ખરેખર સત્યયુગની, એટલે કે ધર્મ અને સત્ય પર આધારિત એક તદ્દન નવા અને પવિત્ર યુગની શરૂઆત છે. અને અંતે વિભાગ 6, વિષ્ણુનો સાચો સંદેશ. તો આખી વાતનો નિચોડ શું છે? આ કાલાતીત બોધને આપણે આપણા રોજના જીવન માટે 3 બહુ જ સીધા અને સરળ મુદ્દાઓમાં સમજી શકીએ. પહેલું, શાંતિ. બીજું, કરુણા. અને ત્રીજું, પોતાના કર્તવ્યમાં સ્થિરતા. જો, આ આખી કથા માત્ર કોઈ જૂની ઐતિહાસિક કે પૌરાણિક વાતોનો સંગ્રહ નથી. આપણે એ સમજવાનું છે કે સાચી ભક્તિ એ માત્ર મૂર્તિપૂજા કે કોઈ ઔપચારિક ક્રિયાઓમાં સીમિત નથી હોતી, પણ શાંતિ, દયા અને પોતાના કર્તવ્ય પ્રત્યેની પૂરી નિષ્ઠાને આપણા જીવનમાં દ્રઢપણે ઉતારવી, એ જ સાચા અર્થમાં ભક્તિ છે. સ્ત્રોતમાં પેલો શ્લોક છે ને, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. બસ આ ભાવનાને યાદ કરો તો પણ મનને ગજબની શાંતિ મળે છે.
અને હવે આજના વિશ્લેષણને પૂરું કરતા પહેલા એક પ્રશ્ન અહીં મૂકી જવા માંગુ છું જે ખરેખર વિચારવા મજબૂર કરી દે તેવું છે. શું માનવજાત માત્ર મૂર્તિ પૂજા સુધી જ સીમિત રહી જશે કે પછી આ દિવ્ય ગુણોને પોતાના